સુરતના કામરેજ ખાતે હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત નીપજતા પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ કરાયા હતા। સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરાયા। વાત એમ છે, સુરતના કામરેજ ખાતે રહેતા મીત શિરોયાની પત્ની ગાયત્રીબેન ગર્ભવતી હોય, જેઓને કામરેજની હોસ્પિટલમાં ખસેડાઈ હતી। સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું, જેને લઈ પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીથી ગર્ભવતી મહિલાના મોતના આક્ષેપ કરાયા। જેને લઈ સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતક ગર્ભવતી મહિલાનું પીએમ કરાયું। મહિલાની યોગ્ય સારવાર ન થતાં લીવર અને કિડની ફેલ થયા હોવાના આક્ષેપો કરાયા હતા। જી, તમારું નામ? ભાવનાબેન મહેશભાઈ શિરોયા। ગાયત્રીબેન સાથે શું ઘટના બની હતી? ગાયત્રીબેન સાથે બસ એને તાવ આવતો હતો ને ડૉક્ટરે એને પહેલાં રિપોર્ટ ન કર્યા, પહેલાં રિપોર્ટ કર્યા હોત ને તો આ કિડનીને એને લીવરના ડેમેજ ન થતી। એને ત્રીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એને પછી હાથ ઊંચા કરી દીધા। એણે એમ કીધું કે આ કિરણમાં જાઓ ને સ્મીમેરમાં અમને ઇમરજન્સીમાં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેરમાં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળકના ધબકારા તો બંધ જ છે ને એ લોકોએ અમે આવ્યા ત્યાં સુધી કીધું બાળકના ધબકારા ચાલુ છે, તો બાળકના ધબકારા તો 2 દિવસથી બંધ થઈ ગયા હતા। મેં એને કીધું અમે તને 5 આપી પણ અમારે 2 કેસ સાજા જોઈએ એટલે એને હાથ ઊંચા કરી દીધા। એને હાથ ઊંચા કરી દીધા। એ કે ના હવે મારથી આખો કેસ નહીં સોલ્વ થાય। એ કે ત્યાર પછી ક્યાં લઈ આવ્યા? અહીંયા સ્મીમેરમાં અમને નોર્મલ ડિલિવરી કરી આપી, બહુ સારી ટ્રીટમેન્ટ આપી। સ્મીમેરમાં નોર્મલ ડિલિવરી કરાવી દીધી। બાળક મૃત્યુ પામેલો હતું તોય નોર્મલ ડિલિવરી કરાવી દીધી અહીંયા। અને બનતી કોશિશ બહુ ડૉક્ટરોએ કોશિશ કરી પણ ગાયત્રીબેન નો બચ્યા। હવે અમારે ન્યાય જોઈએ સામે શું તમારી માંગ છે? બસ અમારે ન્યાય જોઈએ છે। આ તાળું લાગવું જોઈએ આ હોસ્પિટલને અને આવું બીજા હારે ન બને ને એ બસ અમે એ જ માંગ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।